અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઈપણ જાતની મંજૂરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલા 3 હાઈવા ટ્રક ડિટેઇન કરી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપર 3 હાઈવા ટ્રકમાં ઘન કચરો ભરેલો હતો. જે ટ્રકને અટકાવી ટ્રકચાલક સુરેશ બચુ નીનામા, રણજીત પનસિંગ વાસ્કેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતાં આ કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે ખજોર ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘન કચરો ભરી રવિદ્રા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય ટ્રકચાલક પાસે ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ, જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછતાં તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી 71,000થી વધુ કિલોગ્રામ ઘન કચરો અને 3 વાહન મળી કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કેતન મહેતા, અંકલેશ્વર.